નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 19 મે અને 19 મે એટલે ટેકનો ગુજરાતનો જન્મદિવસ. જી હા મિત્રો, ટેકનો ગુજરાત ગ્રુપની સ્થાપના 19 મે 2020ના રોજ થઈ હતી અને આજે એટલે કે તારીખ 19 મે 2025ના રોજ ટેકનો ગુજરાત ગ્રુપ આપ સર્વેના સહયોગથી, આપ સર્વેના સહકારથી સફળતાપૂર્વક 5 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. તો આ નિમિત્તે આપણે તારીખ 17 મે 2025ના રોજ એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું. તો આજે આપણે આ વિડીયોમાં આ ક્વિઝ કોમ્પિટિશનનું રિઝલ્ટ જાહેર કરવા ઉપસ્થિત થયા છીએ. મિત્રો, શરૂઆતમાં જ જણાવું કે આજે તો ટેકનો ગુજરાત ગ્રુપનો 5મો જન્મદિવસ, એટલે ટેકનો ગુજરાતની તમામ ટીમને, તમામ ટેકનો ગુજરાત સાથે જોડાયેલા તમામ સભ્યોને અને આ પહેલાં પણ જે પણ લોકો જોડાયેલા હતા એવા તમામ મિત્રોને ટેકનો ગુજરાત ગ્રુપ તરફથી ટેકનો ગુજરાત ગ્રુપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી બર્થડે ટેકનો ગુજરાત. મિત્રો, ભલે આ ટેકનો ગુજરાત એક વોટ્સઅપ ગ્રુપ છે, પણ આપણી સાથે આ એક પરિવારની જેમ જોડાયેલું છે. એનું નામ આપણા દિલમાં વસેલું છે અને ટેકનો ગુજરાત ગ્રુપ દ્વારા મને અને તમને ઘણું બધું પ્રાપ્ત થયું છે. તો મિત્રો, ફરીથી આપ સર્વેને, તમામને ટેકનો ગુજરાત ગ્રુપની જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો હવે આપણે એના રિઝલ્ટ તરફ આગળ વધીએ. તો ટેકનો ગુજરાત ગ્રુપમાં જે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ એમાં લગભગ 70થી પણ વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું અને આપણે જ્યારે ક્વિઝ કોમ્પિટિશન યોજી ત્યારે એમાં 56 મિત્રોએ પોતાના પ્રશ્નો જે કહેવાય ક્વેશ્ચન પેપર એ સબમિટ કરેલા. તો એમાંથી આપણે 5 નંબર આપવાના થાય છે. તો જે 5 નંબર છે આપણે જાહેરાત કરેલી કે અત્યાર સુધી આપણે 1થી 3 નંબર આપતા હતા, પરંતુ ટેકનો ગુજરાત ગ્રુપના 5 વર્ષ પૂરા થઈ રહ્યા હતા અને એ નિમિત્તે આપણે 5 નંબર એટલે કે 1થી 5 નંબર આપવાનું નક્કી કરેલું. તો એ પ્રમાણે હું અહીં 5 નંબર જાહેર કરું છું, જેમાં પહેલાં હું 5 નંબર તરફથી જઈશ અને છેલ્લે હું જે પહેલો નંબર આવ્યો છે એનું નામ જાહેર કરીશ. તો 5મો નંબર પ્રાપ્ત કરે છે રાજ દેવલિયા. તેઓએ કુલ 30 માર્ક્સમાંથી 19 માર્ક્સ મેળવ્યા છે. હું અહીં મેળવેલા માર્ક્સ જ બોલીશ. આપણે કુલ 30 માર્ક્સનું પેપર હતું, એક્ઝામ હતી. તેમાંથી રાજ દેવલિયાભાઈએ 19 માર્ક્સ પ્રાપ્ત કરી અને 5મો નંબર મેળવ્યો છે. બરાબર છે. તો એમને 200 રૂપિયા ઇનામ પ્રાપ્ત થાય છે. રાજભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે ચોથો નંબર જેઓ પ્રાપ્ત કરે છે તેઓનું નામ છે મોઇન કલાડિયા. તેઓએ 20 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. તેઓને પણ 300 રૂપિયા ઇનામ રૂપે પ્રાપ્ત થાય છે. તો મોઇનભાઈ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે ત્રીજો નંબર જેઓ પ્રાપ્ત કરે છે એમનું નામ છે પ્રદીપ ક્વાડ. તો પ્રદીપભાઈ ક્વાડ કે જેઓએ 21 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, તો એમને ઇનામ પેટે 500 રૂપિયા પ્રાપ્ત થાય છે. તો પ્રદીપભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે બીજો નંબર જેઓ પ્રાપ્ત કરે છે તેઓનું નામ છે સાગર ચુડાસમા. તેઓએ 22 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને તેઓને ઇનામ પેટે 700 રૂપિયા પ્રાપ્ત થાય છે. તો સાગરભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને છેલ્લે એટલે કે પ્રથમ નંબર જેઓ પ્રાપ્ત કરે છે તેઓનું નામ છે યુવરાજસિંહ વાઘેલા. તો તેઓએ 25 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને તેઓને 1000 રૂપિયા ઇનામ પેટે પ્રાપ્ત થાય છે. તો યુવરાજભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. તો આ 5 મિત્રોને જે નંબર મેળવ્યો છે 1થી 5 નંબર સુધી, એ 5 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તમામ મિત્રોએ મારા નંબર 8141511787 ઉપર મેસેજ કરી અને પોતાના ઇનામ ઓનલાઈન રીતે પ્રાપ્ત કરી લેવા. બરાબર. આ ઉપરાંત જે મિત્રોએ ભાગ લીધો પણ ભલે નંબર નથી આવ્યો, તો એ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે નંબર તો એક નંબર કહેવાય, એ આંકડાની રમત છે, પણ ભાગ લેવો એ પણ એક મહત્ત્વની વાત હોય છે. તો
તમામ મિત્રોએ કે જેઓએ ભાગ લીધો એવા તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. કારણ કે જો આ સ્પર્ધામાં સ્પર્ધકો જ ના હોય તો એ નંબર ના હોય, એટલે કે નંબર આવી જ ના શકે. કોઈ એક સ્પર્ધામાં કોઈ એક જ સ્પર્ધક હોય તો એ નંબર ના આવી શકે. તો સ્પર્ધાને સ્પર્ધા બનાવવા માટે સ્પર્ધકોની જરૂર હોય છે. તો ફરીથી તમામ મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. બરાબર. અને આવી જ રીતે આપ સાથ સહકાર આપતા રહેજો. અમે પણ આવી ક્વિઝ કોમ્પિટિશન તેમજ અન્ય કોમ્પિટિશનો યોજતા રહીશું. તો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ટેકનો ગુજરાતનો આજે જન્મદિવસ છે, તો ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.